હાલમાં જ વિક્રમ ઠાકોરે પણ હિન્ટ આપી દીધી છે. અંબાજીમાં એક જાહેર સભામાં એમણે કીધું છે કે રાજકારણમાં આજે નહીં તો કાલે એ જોડાવાના છે. તો તમારી પાર્ટીમાં એમને જગ્યા મળશે કે નહીં મળે, અને મળશે તો કેમ, અને નહીં મળે તો કેમ? મારું એવું માનવું છે એમાં કે વિક્રમભાઈ જેવો સારો માણસ રાજનીતિમાં આવતા હોય ને પહેલા તો એને વધાવી લેવા જોઈએ બધાએ, સમાજે, લોકોએ અને પાર્ટીઓએ. કેમ કે બહુ મોટા સેલિબ્રિટી લેવલે પહોંચ્યા પછી પણ બિનવિવાદિત રહેવું ને એ બહુ અઘરું કામ છે. દેશમાં તમે જો જેટલા લોકો ફેમસ થાય છે પોતાના સંઘર્ષથી જ ફેમસ થાય, પણ પછી પાછું કંઈક ને કંઈક વિવાદ એમના આગળ પાછળ ચીપકી જાય છે. બોલિવૂડના સેલિબ્રિટી હોય, રાજનીતિના હોય, બિઝનેસના સેલિબ્રિટીઓ હોય, બધા છેલ્લે તો વિવાદ. વિક્રમભાઈ જેવા આગેવાન થ્રુ આઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આટલું બધું મોટું નામ હોય અને છતાંય પાછું બિન વિવાદિત રહેવું કે વિક્રમ ઠાકોરના નામનો કોઈ વિવાદ જ ન હોય. હવે આવી શાલીનતાવાળો માણસ રાજનીતિમાં આવે તો એક વખત તો એને વધારી લેવો જોઈએ. પછી આવ્યા પછી એનું જે કાંઈ પરફોર્મન્સ હોય એના આધારે ટીકા ટિપ્પણી ચાલુ થઈ જાય. પણ એકવાર આવે તો વેલકમ જ હોવું જોઈએ. અને એમાં અમે તો વાટે જ બેઠા છીએ કે આવા સારા માણસો જ રાજનીતિમાં આવે. અમારી પાર્ટી બનાવી જ હાટું છે કે જે સારા માણસો છે એને ભાજપ કે કોંગ્રેસમાં કોઈ સ્પેસ નથી. એટલે જ તો અમારી આ પાર્ટી બનાવી છે કે ભાઈ જેટલા સારા છે એ બધા આ બાજુ આવી જાઓ, બુટલેગરો બધા પેલા બીજેપીમાં જોડાઈ જતા. એટલે વિક્રમભાઈ જો આવતા હોય તો સારી બાબત છે, અમને ખુશી થાય, સમાજે ખુશ થશે. અને હું તો કહું આવવું જ જોઈએ. આવતા હોય તો શું, આવવું જ જોઈએ. એ નહીં આવે તો કોણ આવશે? વિક્રમભાઈ આવે, સમાજનું કંઈક સારું કરશે અને પછી એના કામના આધારે એની રાજનીતિક મૂલ્યાંકન થશે. આવવું જોઈએ. તમારી પાર્ટીમાં સ્થાન છે એમના માટે? અમારા તો દિલમાં સ્થાન છે ભાઈ. એ ગુજરાતના કલાકાર તો છે જ, અભિનેતા છે, ખૂબ સારી સારી પિક્ચરો બનાવી લોકોને એક સારો સંદેશ આપવાનું કામ કર્યું. તો એ રીતે એક આપણને કહ્યું તમારો ફેવરિટ કલાકાર, તો એ રીતે તો આપણા દિલમાં જ છે. રાજકીય રીતે આવશે તો વેલકમ છે, એનાથી સારું શું હોય?